મિત્રો, સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર। તો આજે આપણે વાત કરવાના છે વાવાઝોડું ક્યાં પહોંચી ગયું છે। તો મિત્રો જોઈ શકો છો વાવાઝોડું ફૂલ તેજીથી આગળ વધી રહ્યું છે અને આપણા ગુજરાત તરફ ફૂલ ગતિથી આગળ જઈ રહ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો અને આમ આગાહી મુજબ કાલે પણ વરસાદ ધોધમાર વરસાદ પડી ગયો હતો। ફૂલ તેજીથી ગોળ ગોળ ચક્કર ફરી રહ્યું છે અને મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી આગળ વધી રહ્યું છે અને વાત કરીએ હવે કેટલી ઝડપીની સ્પીડમાં આગળ વધી રહ્યું છે। તો મિત્રો 100ની ગતિએ વાવાઝોડું આગળ વધી રહ્યું છે। તમે જોઈ શકો છો ફૂલ તેજીમાં વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને આવા જ વિડીયો માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ કરી દેજો। અને મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને ક્યાં વિસ્તારમાં વાવાઝોડાની આવવાની શક્યતા છે તે પણ હું જણાવીશ। તો મિત્રો જોઈ શકો છો ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વાત કરીએ આપણે ક્યાં વિસ્તારોમાં વરસાદની આગાહી છે। તો મિત્રો હવે આપણે કહીશું કે દ્વારકા, જામનગર, ટાન, જૂનાગઢ, ઉના, ભાવનગર જેવા વિસ્તારોમાં પણ આવવાની શક્યતા વધારે છે અને અમદાવાદ, વડોદરા, સુરત અને વલસાડ જિલ્લાઓમાં પણ વરસાદ આવવાની શક્યતા વધારે રહેવાની છે। અને વાત કરીએ આપણે તાલુકાની, તો તાલુકામાં મિત્રો હવે આપણે જોઈ શકો છો ભાવનગરમાં પહેલાં શરૂઆત કરીએ તો ભાવનગરમાં આપણે અલંગ બાજુ જઈશું। તો હવે વાત કરીએ ભાવનગર જિલ્લાની, તો આપણે ભાવનગર છે પહેલું તો અને ખોડિયાર છે, તળાજા, પાલીતાણા, સોનગઢ જેવા વિસ્તારોમાં પણ વરસાદ આવવાની શક્યતા વધારે છે અને અરવલ્લી, ઉંડલા, બરોસડા જેવા વિસ્તારોમાં પણ વરસાદ આવવાની શક્યતા છે। માધવા, કોંઢડા, રાજુલા, તુલસીશ્યામ, ઉના, ખોડનાર, વેલાવદર જેવા વિસ્તારોમાં વરસાદ આવવાની વધારે શક્યતા છે અને બગાસરા, જૂનાગઢ, કેશોદ અને કચ્છમાં વધારે આવવાની શક્યતા છે અને અરવલ્લીમાં પણ વધારે આવવાની શક્યતા છે। જયપુર છે, ગોંડલ છે, ભવનાથ છે એવા વિસ્તારોમાં પણ વધારે આવવાની શક્યતા છે। લાલપુર, કેલાવાડ અને ગોંડલ, રાજકોટ જેવા વિસ્તારોમાં પણ વધારે આવવાની શક્યતા રહેવાની છે। હવે ઉપરના ભાગમાં વાત કરીએ તો આપણે જામનગર બાજુ અને મોરબી બાજુની વાત કરીએ તો આપણે પહેલાં તો આવશે મિત્રો જોઈ શકો છો અહીંયા જામનગર સૌથી પહેલાં પણ આવી શકે છે અને સિક્કા, વેલસી, સેલા, મેઘપુર, જામ, વેનારધોલ જેવા વિસ્તારોમાં પણ દરિયાકાંઠા છે તેના માટે વરસાદ આવવાની વધારે શક્યતા છે અને સાવડી, તનકારા, દિયાથવા જેવા વિસ્તારોમાં પણ આવવાની વધારે શક્યતા છે। જોઈ શકો છો તાન, ચોટીલા અને ડોલી તેવા વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા રહેવાની છે। અને હવે આપણે વાત કરીએ આગળના વિસ્તારોમાં, તો ચોટીલા જેવા વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા રહેવાની છે। તમે મેપમાં જોઈ શકો છો અટકોટ અને ઝાડસમ, બાબરા, ચાવડ જેવા વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા છે અને લાથી પણ આવવાની શક્યતા વધારે રહેવાની છે। મિત્રો જોઈ શકો છો મેં ટીક મારું છું તે વિસ્તારોમાં વધારે આવવાની શક્યતા રહેવાની છે। તો મિત્રો જોઈ શકો છો અને કાલે મુજબ આગાહી મુજબ અંબાલાલ પટેલની આગાહી મુજબ કાલે ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડજ ગામમાં વરસાદ આવી ગયો છે। તો મિત્રો જોઈ શકો છો વિડીયો જોવા માટે આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજ્જુને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત દેશ, નમસ્કાર।